નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. હવે હવામાન વિભાગ દ્વારા 2 દિવસ માટે વરસાદની આગાહી પણ કરી છે. આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે, જ્યારે આજે રાત્રે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાત્રે રાજ્યના 4 જિલ્લામાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને તેને લાગુ મધ્ય ગુજરાતના છૂટા છવાયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહાસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ 4 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય રાજ્યના કોઈ જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. જોકે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. આવતીકાલે પણ રાજ્યના 4 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદના ઝાપટા પડી શકે છે. રામાશ્રય યાદવે જણાવ્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 દિવસ ગાજવીજની ચેતવણી જાહેર કરાઈ છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં 2 દિવસ ગાજવીજની ચેતવણી સાથે હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.